મારું નામ વિક્રમભાઈ છે અને અમે એક સામાન્ય તરીકે કોઈ કાર્યકર્તા નથી ભાઈ, અમે સામાન્ય તરીકે બધા વેપાર ધંધો જ કરીએ છીએ. તો અમે 40 વર્ષથી 40-45 વર્ષથી અમારા બધા વડીલો બાપ દાદા જે ધંધો કરતા હોય છે શાસ્ત્રી મેદાનમાંથી અમને વારંવાર બહાર ખસેડવામાં આવે છે. તો અમે 4 થી 5 જગ્યા અમે અત્યારે જગ્યા અમારી ફેરવી નાખી છે. તો હવે અત્યારે ત્યાં જે એમાં જે અમને કોર્પોરેટ વિજયભાઈ નેહરા જે તે સમયે કમિશનર હતા એમને મૌખિકમાં અમને 80ના રોડેથી અમને ન્યાયને બેસાડવામાં આવેલા હતા કે તમે અહીંયા ધંધો કરો. એ લોકોએ સરકારીને સિટી બસની સુવિધા પણ આપેલી હતી, પેપરમાં એને આપેલું હતું કે આ લોકો બજાર અહીંયા શિફ્ટ કરેલી છે. પછી અત્યારે હવે એમાં 3 પાર્ટી છે, એક કોઈ માલિકી છે કે આ જગ્યા મારી છે, સિંચાઈ વિભાગની જગ્યા મારી છે, કોર્પોરેશનનું કાંઈ છે. પછી અમને કોર્પોરેશન દ્વારા એક પણ નોટિસ મળવામાં આવી છે કે તમને અમે બેસાડેલા નથી. અમને કોર્પોરેશન વિજય નેહર અમને બેસાડેલા છે. પછી અમને એક નોટિસ મળી છે કે અમે કોર્પોરેશનને અમે તમને બેસાડેલા નથી. તો અમારી ઉપર જે 6, 7, 8 જણા ઉપર છે એની ઉપર લેન્ડ ગ્રેબિંગની નોટિસ આવે છે, અમારી ઉપર નોટિસ છે અને અમને નથી ઉપાડવામાં આવે છે. ધંધાર્થ આશરે તમે ગણો તો 500 થી 700 છે, નાના મોટા બધા જે શાકભાજી વાળા છે, નાનો મોટો ભંગારનો ધંધો છે, કપડા વાળા છે, આ તો રોજનું રોજ ખાવા વાળા માણસો છે. પરિવાર તમે આશરે સમજો ને તો 500 થી 1500 થી 2000 પરિવાર મિનિમમ હશે. મુખ્ય માંગ અમારી એમ છે હવે અમને વારંવાર ક્યાં ખસેડવામાં આવે નહીં, અમને કે સ્થાનિક જગ્યા હોય અમને એના કાયમી માટે અમને એમાં બેસાડવામાં આવે. અને સરકારની કોઈ ઘણી એવી જગ્યાઓ ખાલસા પડી છે 25-30 વર્ષથી એકદમ ખંડેર હાલતમાં પડી છે. સરકારી વાહનો અંદર પછી આપણે ખંડેર થઈ ગયા છે. એ જગ્યાનો તાત્કાલિક નિકાલ કરીને અમને એવી જગ્યામાં બેસાડવા આવે જેથી કરીને અમારા પરિવારનું ગુજરાન ચાલે. અમે કાચી કમિટીમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવું છું સાહેબ. અમને વારંવાર પહેલાં અમને આપણે શાસ્ત્રી મેદાનમાં બેસાડતા, ત્યાંથી અમને કાઢ્યા તો આપણે કોઠારિયાના નાકે બેહાર્યા, ત્યાંથી પછી બાપુનગરમાંથી 80 ફૂટની ચોકડીએ, તે છતાં અમને અત્યારે ડેમે બેસાડ્યા. સાહેબ અમે જે લોકો કે એવી રીતે અમે મ્યુનિસિપાલિટી કેમ અમે ખસી જ જાય છીએ. તો વારંવાર સાહેબ અમને હેરાન કરે છે આ લોકો. કાંઈક પણ કચરામાં અમને બેસાડે, સારી જગ્યા થાય એટલે એ લોકો અમને ત્યાંથી ખસેડી નાખે છે. અને અમારી માસે સાહેબ લેન્ડ ગ્રેબિંગની અમારે 6 જણા માટે ફરિયાદ કરી છે. જે તે સમયે વિજય નેહરા સાહેબે અમને મૌખિકમાં બેહાડ્યા હતા અને 1 મહિનો આ રાજકોટમાં ગમે ત્યાંથી કે અને હાજી ડેમ માટેની ફ્રી સેવા આપી હતી બસની. તે છતાં સાહેબ અત્યારે આપણે સાગઠિયા ટાઉન પ્લાનિંગ શાખાના છે ને 2021માં અમને એવી નોટિસ મળી કે અમે તમને બેહાડ્યા નથી. જે અત્યારે હોરાજી કે આ અમારી 2 એકર ને 2.5 ગુઠા અમારી જમીન છે એની માટે સાહેબ અમે કોઈ કબજો કર્યો નથી. તે છતાં અમારી માટે લેન્ડ ગ્રેબિંગ કેમ? ક્યાં બેસો અત્યારે હાજી ડેમે રવિવારની હાજી મેદાનમાં બેસી છે સાહેબ. તે છતાં અમારી માથે વારંવાર આ લોકો હેરાન કરે. અમારી માંગ એક જ છે સાહેબ, ગમે નહીં આપો સાહેબ, હવે અમને વિકલેન્ડ જગ્યા આપો. જે કરી અને અમને 7-8 વર્ષ ધંધો કરી અમારો ધંધો સેટ થાય તો આ લોકો અમને ખસેડી નાખે છે. બરાબર સાહેબ, અમારી એક જ માંગ છે કે અમને કાયમી ધોરણે ગમે ત્યાં જગ્યા આપો. વૃત્તિના કારણે અને પૈસાની આંધળી ભૂખના કારણે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યોએ ગેરકાયદેસર ઇમારતો, બાંધકામો, શોપિંગ સેન્ટર, ટાવરો જે ઊભા કર્યા, બીયુ પરમિશન વગર ઇમારતો ઊભી કરી એની સામે કોઈ કાર્યવાહી નહીં કરવી અને ગરીબ લારી ગલ્લા પાથરણાવાળા, રેકડીવાળા જે રાજકોટની રવિવારી બજારની શાન છે, આ તમામ લોકોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા, મામલતદાર દ્વારા, સિંચાઈ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી એ કઈ હદે આ મ્યુનિસિપલ તંત્ર અને રાજ્યની ભાજપ સરકાર એક ગરીબ વિરોધી, શ્રમજીવી, લારી ગલ્લા પાથરણાવાળા વિરોધી બની ચૂકી છે એનો દાખલો છે. રાજકોટ શહેરમાં 68 કોર્પોરેટરો, 3 ધારાસભ્યો, સંસદ સભ્યો હોવા છતાં અને કોંગ્રેસના ધારાસભ્યો, સંસદ સભ્યો ખાસ નહીં હોવા છતાં મારે અમદાવાદથી આવીને લારી ગલ્લા પાથરણાવાળા માટે લડવું પડે એ ભારતીય જનતા પાર્ટી માટે શરમનો વિષય છે. એટલે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે આ લારી ગલ્લા પાથરણાવાળા એ રાજકોટના, સૌરાષ્ટ્રના, ગુજરાતના, દેશના નાગરિકો છે. ગૌરવપૂર્વક જીવન જીવવાનો, કામ ધંધો ને રોજગારી મેળવવાનો એમનો પણ અધિકાર સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ છે. તો તમે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો અને વરસતા વરસાદમાં આ ગરીબ માણસોને અહીંથી બેઘર કરી ઉજાડો નહીં અને કોઈ પણ કારણસર અહીંથી અમને ખસેડવા પડે તો વૈકલ્પિક વ્યવસ્થા તમે એમના માટે ઊભી કરો. આ મુદ્દે આજે મ્યુનિસિપલ તંત્રને આવેદનપત્ર આપવાના છીએ અને બાદ પણ તંત્ર નહીં જાગે તો મ્યુનિસિપલ કચેરીની બહાર આ ચોક્કસ મુદ્દાના ધરણા ઉપર અમે બેસવાના છીએ. જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું. એમની મુખ્ય રજૂઆતો એવી છે કે
અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે, અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે. આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી. એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની અમને રજૂઆત કરી છે, તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ બીજી રજૂઆત એમને એવી કરી છે કે અમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે. એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે. અને એ જોગવાઈ ચકાસ્યા પછી આજે જે આવેદનપત્રમાં એમને જે માંગ રજૂ કરેલી છે એ માંગના અનુસંધાને આગળ શું કાર્યવાહી થઈ શકશે એની વિચારણા જરૂર કરવામાં આવશે. અને વિચારણા કરી અને જે પોલિસીના અંતર્ગત મહાનગરપાલિકા એમાં આગળ વધશે.